400 પાર 5 લાખથી ઉપર જીતીશું। શક્તિભાઈ અહીં કોઈક સરખામણી કરે છે ને ત્યારે મને દયા આવે। મને લાગે 60-70 તો થયા હશે આપને। એમના પિતાશ્રી અને કદાચ હું ભૂલતો ના હોઉં તો ઇન્દુબા એમના દાદા ધારાસભ્ય હતા અને યુવક કોંગ્રેસમાં અમે હતા ત્યારે સાથે ભાવનગર જિલ્લા યુવક કોંગ્રેસ થી અને જિલ્લા પંચાયત થી શક્તિભાઈએ શરૂઆત કરી છે। દાદા રાજનીતિમાં, પિતા રાજનીતિમાં અને પોતે રાજનીતિમાં। શક્તિભાઈ આ 3 પેઢીમાં કોઈ દાડ પોલીસ સ્ટેશનમાં અરજી થઈ છે કોઈના ઉપર? અલ્યા અમારા શક્તિસિંહ જોડે પહેલાની સરખામણી 108 કેસ વાળાની ના થાય। અમારે તો અહીંયા આવે અને બંધુતાની વાત કે અહીંયા નાની મોટી માથાકૂટ આવે તો 18 આલમના કહુંબા કરાવે અને એક મોદમાં બેહાડે। એ અમારા સંસ્કાર છે અને ત્યાં તો જોઈ લઈશ, પતાઈ દઈશ, જે થાય એ કરી લઈશ, ખતમ। એ ભાષા અમારામાં ના હોય અને એટલે જ નેતૃત્વ બેઠું છે શક્તિસિંહ ગોહિલનું ગુજરાતમાં। એમના વડપણ નીચે જયારે ચૂંટણી લડી રહ્યા છીએ ત્યારે જ્ઞાનીબેનના ટેકામાં તમે છો, હોશ હવાસમાં છો। સાથે સાથે જિગ્નેશભાઈએ કહ્યું તે મુદ્દાઓ પણ યાદ રાખજો। કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો એ 5-25 લોકોએ બેસીને નથી બનાવ્યો। કન્યાકુમારી થી કાશ્મીરની પદયાત્રા 4000 કિલોમીટર કરતા વધારે પગે રાહુલજી ચાલે, લોકોને મળે, લોકોને સૂચન આવતા જાય અને મણિપુરથી મુંબઈ સુધીની 7000 કિલોમીટરની યાત્રા સમગ્ર દેશ ના લોકોને મળતા મળતા જે સૂચનો આવ્યા અને સૂચનો આવ્યા એમાંથી ચૂંટણી ઢંઢેરો બન્યો છે। અમારા ભાજપવાળા ક્યાંક પૂછે કે આ રૂપિયા ક્યાંથી લાવશો? જગદીશભાઈએ કહ્યું તેમ આ દેશમાં 22 કુટુંબ જોડે દેશની 70% સંપત્તિ છે। 22 કુટુંબ જોડે રઘુભાઈ દેશની 70% સંપત્તિ છે અને કોંગ્રેસ બોલે છે, કરે છે એ દૂર નથી જવું મારે। ડોક્ટર મનમોહન સિંહજીના નેતૃત્વમાં કોંગ્રેસની સરકારે ખેડૂતોના 72,000 કરોડના દેવા માફ કર્યા હતા। અહીંયા તુષારભાઈ વાત કરીને ગયા દુકાનની, એ દુકાનમાં કામ કોંગ્રેસનું જોયું છે અને એટલા માટે રાજસ્થાનમાં સરકાર અમારી બની, છત્તીસગઢમાં સરકાર અમારી બની ત્યારે અમે જે વચનો આપ્યા હતા સરકારો બની અને પહેલી મીટિંગ મળવાની હતી ત્યાંના મુખ્યમંત્રીઓને કહ્યું કે વાટ નથી જોવાની, પહેલી કેબિનેટમાં કોંગ્રેસે આપેલા વચનો એ ખેડૂતોના દેવા માફી હોય, બહેનોને મદદ કરવાની હોય, બેરોજગાર યુવાનોને ભથ્થું આપવાની હોય, એ પહેલી કેબિનેટમાં કરીને બતાવ્યું છે। આ કોંગ્રેસે જે કહ્યું છે કરે છે। તેલંગાણામાં સરકાર અમારી બની, અમે કહ્યું તો એ કરીને બતાવ્યું। આ ચૂંટણી જ્ઞાનીબેન અને સામે જે બેન લડે છે એની ચૂંટણી નથી। આ ચૂંટણી કોંગ્રેસ અને આ દેશની તાકાતોને તોડવા વાળી શક્તિઓની સામેની ચૂંટણી નથી। આ દેશની લોકશાહીની ચૂંટણી છે। તાકાતથી આપણે ચૂંટણી લડવાની છે। આ વખતે મને 2-3 ખેડૂતોએ કહ્યું કે જગદીશભાઈ વાત કરજો
જો સરકાર એમની બને તો શું થાય? તમારે ડીસામાં જેટલા ખેતરોમાં બટાકા વવાતા હશે એ બટાકા વાળી જમીન જો સરકાર એમની બને તો એ 20 ગામની બટાકા વાવવાની જમીન સરકાર એક્વાયર કરી લેશે, મહિને તમને વીઘે 100-150 રૂપિયા આલશે અને જમીનનો માલિક કોઈ ઉદ્યોગપતિ બની જશે. અહીંયા ભારતમાલા નીકળ્યું, અહીંયા જમીનો એક્વાયર કરી, કોઈ ખેડૂતની રાણ ફરિયાદ સાંભળતું નથી. અને આ સરકારે માલે તુજારોની સરકાર છે, પૈસે ટકે મજબૂત લોકોની સરકાર છે, જેની પાસેથી છે એની પાસેથી લઈ જવા વાળી સરકાર છે. અને રાહુલજી આ દેશનું નેતૃત્વ કરે છે. તમે સામેના લોકો પ્રચાર કરે છે. મને સરસ મજાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં જોવા મળ્યો કે હિન્દુસ્તાન પાકિસ્તાન 2 અક્ષર, મંદિર મસ્જિદ 4 અક્ષર અને બીજા 2 અક્ષર કયા? હિન્દુ મુસલમાન, મંદિર મસ્જિદ અને હિન્દુસ્તાન પાકિસ્તાન. આ 6 અક્ષર ભાજપ જોડેથી લઈ લો, બોલવા જેવું એની પાસે કશું નથી. એ વિકાસના નામે મત નહીં માગે. આ બનાસકાંઠા ને ઉત્તર ગુજરાતમાં કુદરતી રિચાર્જ નદીઓ છે, 200 ફૂટના પાણી 1500 ફૂટે જતા રહ્યા. ખેડૂત હેરાન પરેશાન, રણ વિસ્તાર આગળ વધી રહ્યો છે. આ બનાસ હોય, સરસ્વતી, અમારી જે નદીઓ છે, આ એક પણ ઉત્તર ગુજરાતની નદી ઉપર આ 30 વર્ષમાં ભાજપે એક પણ ડેમ નથી બાંધ્યો. આ જવાબ આપણે એમની પાસેથી લેવાનો છે. અમારા ખેડૂતો બરબાદ થઈ રહ્યા. 30 વખત પેપર ફોડીને બનાસકાંઠા ને પાટણનો દીકરો ગાંધીનગરમાં પરીક્ષાની તૈયારી કરતો હતો, એ પેપર ફોડીને તમે એને પાછો પાડ્યો છે. આ બધાનો સમય, બદલો લેવાનો સમય એ 7મી તારીખે છે. અને ગેનીબેનના ભામણા લેવાય છે, ગેનીબેનને આશીર્વાદ અપાય છે, ગેનીબેનના ખોળામાં શ્રીફળ 1.25 રૂપિયો કે 11,500 અપાય છે. એ જ બતાવે છે કે તમે ગેનીબેનને વધાવ્યા છે, પંજાને વધાવ્યો છે. અને 7મી તારીખે પંજાના નામનો, ગેનીબેનના નામનો ગુલાલ બનાસકાંઠામાં તમે ઉડાડશો. એ જ વિનંતી સાથે ખૂબ ખૂબ આભાર. જૂનના પહેલા અઠવાડિયામાં જેનો ગુલાલ ઉડવાનો છે એમાં ગેનીબેન ઠાકોર 20 તારીખે યુવાનો અને દલિત સમાજની એક સંયુક્ત મીટિંગ એ થરાદની ધરતી પર કરીએ. તારા લાકડા તોડ બેટિંગ કરી 40 મિનિટ. પણ આજે ખાલી 2-4 વાક્ય કહીને મારી વાણીને વિરામ આપું છું કે 26 સીટોનો જે ઘમંડ છે અને 400 સીટોનો જે ઘમંડ છે એ તોડવાની શરૂઆત ગુજરાતમાં દેશમાં કોઈએ કર્યું હોય ને તે જ્ઞાનીબેન ઠાકોરે કરી. અને આ 400 સીટોને 26 સીટોના ઘમંડના કારણે જ પુરુષોત્તમ રૂપાલાની જીભ લપસી રહી છે. અને એમને કહેવા માંગીએ છીએ, જે ગઈકાલના ક્ષત્રિય સમાજમાં વાત થઈ કે તમે જે બેન દીકરીનું અપમાન કર્યું છે, ક્ષત્રિય સમાજની નહીં, એ સમગ્ર ભારત ભૂમિની, એ સમગ્ર ગુજરાતની, એ સમગ્ર ગુજરાતની બેન દીકરીને માતાનું અપમાન કર્યું છે. એટલા માટે એમાં દલિત તરીકે કે રબારી તરીકે કે પટેલ તરીકે કે આદિવાસી તરીકે નહીં, ભારતવાસી તરીકે એ સ્ટેટમેન્ટનો વિરોધ કરીએ છીએ. અને જેણે પણ આવું સ્ટેટમેન્ટ કર્યું છે એ ભારતીય જનતા પાર્ટીને છઠ્ઠીનું ધાવણ યાદ કરવાના છીએ. એનો આજે સંકલ્પ કરીને જવાનો છે. ગઈકાલે 14મી એપ્રિલ હતી, હું ધારવાડમાં હતો અને ધારવાડથી ફ્લાઇટ લઈને આવ્યો ત્યારે ધારવાડના કોંગ્રેસના મિત્રો પણ પૂછતા હતા કે જ્ઞાનીબેન કોણ હે. ત્યાં સુધી એમનો મેસેજ ગયો છે, જ્ઞાનીબેનનો ગુલાલ ઉડશે. રાહુલ ગાંધીએ, કોંગ્રેસ પાર્ટીએ 4000 કિલોમીટરની પદયાત્રા કરી, 6000 કિલોમીટરની ભારત જોડો યાત્રા વાહન સ્વરૂપે કરી અને સમગ્ર ભારતના સર્વ સમાજ લોકોને પ્રેમનો, ભાઈચારાનો, સાથે રહેવાનો, એકતાનો અને ભારતના બંધારણના મૂલ્યોનો જે સંદેશ આપ્યો છે
એ જ રાહુલ ગાંધીએ વચન આપ્યું છે કે કોંગ્રેસ પાર્ટીની ઇન્ડિયા અલાયન્સની સરકાર બનશે તો ખાલી પડેલા તમામ સરકારી પદોમાં 5 વર્ષમાં ભરતી કરી 30 લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે. 30 લાખ. ભારતના ખેડૂતોને ટેકાના ભાવ મળે એના માટેનો કાયદો બનાવવામાં આવશે. તમે ફેક્ટરીમાં કામ કરતા હોય, પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હોય કે મનરેગામાં ચોકડી ખોદવાનું કામ કરતા હોય, 400 રૂપિયાથી 1 રૂપિયો કોઈને મજૂરી આપવામાં આવશે નહીં. અને પરિવારની એક મહિલાને દર મહિને 8,500 રૂપિયાના હિસાબે 1 વર્ષ સુધી 1 લાખ રૂપિયા આપવામાં આવશે. આ તમામ મુદ્દાઓને લઈને ગુજરાતમાં અને દેશમાં જે પ્રચંડ બેરોજગારી છે, મોંઘવારી છે, જાતિ અને ધર્મના નામને લડાવવાની કોશિશ કરી છે, આ બધા જ મુદ્દાઓનો યોગ્ય વિચાર કરી આપણા બેન બનાસના બેન જેનીબેન ઠાકોરનો ગુલાલ ઉડે અને આજની આ નોમિનેશનની રેલી, આ જન આશીર્વાદનો કાર્યક્રમ પતાયા પછી જ્ઞાનીબેનના કાર્યાલય પર જવાના બદલે બૂથ પકડી લઈએ અને બૂથ ઉપરથી માણસોને વીણીને લાવીએ અને સુરતમાં, વડોદરામાં, અમદાવાદમાં એમનો કોઈ મતદાર બેઠો હોય તો આપણા ખર્ચે એમને લાવીએ. એવી તમામ લોકોને 2 હાથ જોડીને વિનંતી કરું છું. ઠાકોર સમાજને એક જ વાક્ય કહેવાનું, ઉમેદવાર કોઈ જાતિ કે ધર્મના નથી હોતા, પણ ઠાકોર સમાજને ખાસ એ કહેવા માંગુ છું કે આદિવાસી, દલિત, કોળી, પટેલ એમ ઠાકોર એ ગુજરાતનો સૌથી ગરીબ અને વંચિત વર્ગ છે. એને જ્ઞાનીબેન જેવા મજબૂત નેતૃત્વની જરૂર છે. એક બાજુ ચંદનજી ઠાકોર, એક બાજુ જ્ઞાનીબેન ઠાકોર. એટલે આવો મોકો વારંવાર નહીં પડે. આનો લાવો લઈ લો, પૂરી તાકાતથી મહેનત કરો. અને રાહુલજીએ કીધું છે કે જાતિ જનગણના કરીશું એટલે દલિત, આદિવાસી, ઓબીસી સમાજની જે જનસંખ્યા થાય તો એના પછી ખબર પડશે કે 85% લોકો આ દેશની અંદર એ ખાલી 15 રોટલી ખાય છે અને 15 લોકો એ 85 રોટલી ખાઈને તગડા થઈ રહ્યા છે. એનો હિસાબ કરવો છે તો પણ જ્ઞાનીબેન ઠાકોર જોશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બનાસની બેન જ્ઞાનીબેન આ નારો હું પણ બોલાવીશ, આપ સૌ એમાં સાથ પુરાવશો. બનાસની બેન, બનાસની બેન. આ અવાજ પાલનપુર બી ના જાય, આપણે દિલ્હી પહોંચાડવો છે. બનાસની બેન, બનાસની બેન. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જ્ઞાનીબેને જીતાડવા માટે સમગ્ર બનાસકાંઠાની પ્રજાએ, મતદારોએ શક્તિભાઈ મનમાં નક્કી કરી લીધું છે. એક બાજુ પાટીલ ને એક બાજુ શક્તિસિંહ ગોહિલ સાહેબ. વારે વારે એવું સાંભળવા મળે 26માંથી 26. બેટા આ વખત બનાસકાંઠામાં ખબર પડે 26માં 26. આવો પાટણમાં, આવો સાબરકાંઠામાં 26 કઈ રીતે વાત કરાય ને એની 7મી તારીખે તમને ખબર પડવાની છે. શક્તિભાઈ, અભિનંદન આપું છું બનાસકાંઠાની પ્રજાને. અભિનંદન. કોઈ રૂપિયો આપે, કોઈ 11 રૂપિયા આપે, કોઈ 51 આપે, કોઈ 11,000 રૂપિયા આપે, સવાલ એનો નથી. સવાલ જે પૈસા આપે છે એની આંખમાં જે કોંગ્રેસની ચિંતા કરવા માટે ને બનાસની બેન જ્ઞાનીબેનની ચિંતા કરવા માટે જે પૈસા આપે છે ને, સવાલ એનો છે. ચૂંટણી અહંકાર સામે લડાય છે. ઘણા બધા મને મિત્રો કહે છે કે ચૂંટણીમાં અમારે બેંકનું દબાણ આવશે, અમારે ડેરીનું દબાણ આવશે. બેંકના જે પૈસા આપે ઉપાડી લેજો, લેવા હોય તો લઈ લેજો. કોઈ કોંગ્રેસના, બનાસકાંઠાની કોંગ્રેસના કોઈ પણ કાર્યકરને આ વખત કોઈ ખરીદી શકે તેમ નથી. બહુ બધા દોણા દબાઈ જોયા. એક વ્યક્તિના સામે ચૂંટણી લડવાની છે. આ જિલ્લાને આઝાદ કરવાનો છે. જાજુ કઈ કહેવું નથી. આપણા બધાની સહિયારી જવાબદારી બને છે કે 7મી તારીખે પોતપોતાના બૂથ ઉપર 90-95% મતદાન કરાવી ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરવા માટે, જ્ઞાનીબેનને જીતાડવા માટે આજથી બૂથ મેનેજમેન્ટ કરી અને શું કરવાથી કોંગ્રેસ તરફી 100% મતદાન કરી અને આ જિલ્લાને એક વ્યક્તિના હાથમાંથી છોડાઈએ એ જ વિનંતી સાથે ભારત માતા કી જય.